બહાર તો અક્ષરધામ થઈ ગયું છે, આપણે અંદર લઈ જવાનું છે. આ અક્ષરધામ અંદર લઈને અને ભવ્ય ત્યાં શણગારવાનું અને બધું ધામધૂમ કરવાની. અંદર આ સત્સંગમાં પહેલામાં પહેલું આ જ આવે. સત્સંગમાં એન્ટ્રી થાય એટલે નિયમની વાત થાય. નિયમ વિના બધું કાચું. નિયમ વિના આપણું ઘડતર ના થાય. ત્યાં ગમેલી સેવા કરો, નિયમ ના હોય, જેવું ફળ આવવું જોઈએ ના આવે. આપણે બધું આ સેવા કરી, બધું ફળ ના આવે તો શું કરવાનું? હવે આટલી બધી સેવા કરી, આવા ભગવાન મળ્યા હશે તો જોજો આપણને અંદર અશાંતિ રહેતી. એનું કારણ આ નિયમથી જ આપણો સત્સંગ જુદો પડે છે ને બીજા બધાથી. કોઈ નિયમ કલ્પનાથી બન્યા નથી, બધા નિયમ અનુભવથી જ બન્યા છે. જ્યારે લાગ્યું કે આ કરવું પડશે ને નિયમ બાંધ્યા છે, બનાવ્યા છે, તો આપણે નિયમ છે ને સજા જેવું લાગે છે. સજા, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું. સજા નથી, આ પરેતી છે, રક્ષણ છે. અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં. એટલે કરતાપણું હોય તો વાંધો કોઈ જાતનો આવે નહીં. હું કરું છું, મેં કર્યું છે તો બંધન થશે, અને ભગવાને કર્યું છે તો સુખ્યા રહેવા છે. ફલાણાએ બગાડ્યું, ટીકનાએ બગાડ્યું, અમરનાએ કોઈ બગાડ્યું નથી. બગાડનાર આપણો મહારાજ છે, જીવાડનાર આ છે. પણ છતાં કોઈ પ્રસંગ આવો થઈ જાય તો તે ઘડી આપણે માનવું ના જોઈએ કે આપણું કંઈ નથી. આપણું ભગવાન બધું રાખ્યું છે, એવું કોઈ રાખવાનું નથી આ જગતની અંદર. અને એમના જે આશીર્વાદ, એટલે કહેવાનું છે ભગવાનને સર્વ કરતા સમજવા. આ બધા પ્રશ્નોનું નિરાકરણ એક જ છે, ઓલ ઇન વન. સર્વ કરતા પરમાત્મા છે, તમારા બધા પ્રશ્નો ઉકલી જાય. ક્યારે કોઈ જાતની મુશ્કેલી આવે તો ભગવાને જ કર્યું. જે કંઈ મુશ્કેલી આવે તો ભગવાને જ કર્યું. બસ. એને દુઃખ આવે તો દુઃખ ભોગવેલું, સુખ આવે તો સુખ ભોગવેલું. આ ભગવાનનું કરતા પડવું. સુખ આવે તો સુખ ભોગવેલું, પણ એવું નથી કે સુખ ના કર્યું. પણ એમાંય ભગવાનનું કરતા પડવું કે સુખ ભગવાને આપ્યું, દુઃખ આવે તો દુઃખે ભગવાન આપ્યું. એની ઈચ્છા છે ભોગવી લો, બીજું કાંઈ જ નહીં. તો સ્વામી કે આવું જો કરતા પણ ભગવાનનું હોય તો અહો આનંદ રહે. જો લોકની અંદર પણ એક કહેવત છે, વોટ હેપન્સ ટુ ઇઝ ઓનલી 10%, હાઉ ટેક ઇટ ઇઝ 90%. તમને જે કંઈ થાય છે એ 10% છે, તમે કઈ રીતે લો છો એ 90% છે. પ્રસંગો તો બનવાના જ છે. એની અંદર જો આપણે તમે કઈ રીતે લો છો, જો તમને એમ લાગે કે આ તો મારું વિનાશ થયું, આમ છે તેમ છે, તો એ પછી દુઃખી થવાના. જો આપણે પણ ભગવાનને કરતારતા માનીએ છીએ, લે ભાગવા લબક ઝબક મનમાં આવે તો માનવાનું. ખાસ કરીને જ્યારે આપણા ઉપર આવે ને ત્યારે નથી મનાતું. અને ત્રીજો, પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ, તેનો પક્ષ રાખવો. તે જેમ મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. એટલે ભેગા રહેવું એ સંપ નથી. એ તો એરપોર્ટ ઉપર 1000 માણસ હોય છે, એ સંપ કહેવાય. અને એકબીજાનો મહિમા, એકબીજાના દુઃખ સુખમાં ભાગ લેવાય, એ સંપ છે. અંદર સંપની જરૂર છે, એકબીજાનો મહિમાની જરૂર છે. जो आपने स्तंभ होगा तभी आप पक्ष रख सकेंगे. आप ही कुछ चल रहे हैं तो दूसरे की रक्षा क्या करोगे? 24 કલાક પ્રાર્થના કરી. મેં એવું બોલ્યા કે કોઈનો અપરાધ ના થાય, દ્રોહ ના થાય. આ બધા દોરા ઊભા રાખીએ તો એક કઈ ડિઝાઇન દેખાય, પણ તો કામ ના થાય એને. અને જો ઊભાને આડા વણાઈ જાય પછી જો આ કાપડ થઈ ગયું,
પછી અમારી દોડો થાય ને કંઈક થાય. Single, every can break it, but if it's in a bundle, no one can break. So from this we learn, united we stand, divided we fall. એ ત્રણવાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. અને બીજા બધા આપણે પણ આ બધું સાચું છે એમ માનવું કે એમાં આ બધું કરવાનું છે મારે, અત્યારે નથી થતું પણ મને કરવાનું છે એવું હોય તો પાકો સત્સંગી કહેવાય. નહીં તો આ તો બધું કરવું છે, કોણ પાડે છે, કોણ કરે છે, એવું બધું મારી વાત કરે એ પાકો સત્સંગી ના કહેવાય.